માલવણ ધાંગધ્રા હાઈવેની રામદેવ હોટલ પાછળ આવેલા બાથરૂમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, એક આરોપી પકડાયો. સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન મોડે મોટી કાર્યવાહી સામે આવી રહી છે. બજાણા નજીક માલવણ ધાંગધ્રા હાઈવે ઉપર પીપળી ચોકડી પાસે આવેલા રામદેવ હોટલ પાછળના ભાગમાં આવેલા બાથરૂમમાંથી પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે મળેલ બાતમીના આધારે રેડ કરી કુલ 1992 સીલબંધ બોટલો, જેમાં 1344 નાની દારૂની બોટલો અને 648 બિયરના ટીનનો જથ્થો, જેની કિંમત કુલ અંદાજિત રૂપિયા 4,92,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તથા ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. રેડ દરમિયાન પોલીસે આરોપી આરિફ ખાન નસીબ ખાન મલેક ઉંમર વર્ષ 28 પીપળીવાળાને પકડી પાડ્યો હતો, જ્યારે હોટલ સંચાલક દીપારામ ભોમારામ અને ભોમારામ લક્ષ્મણભાઈ રહે રાજસ્થાનવાળા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા.